નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। મિત્રો, હાલમાં ગોપાલ ઇટાલિયા જે વિરોધ કરી રહ્યા હતા અને આટલા દિવસ ગોપાલ ઇટાલિયા ભાજપનો વિરોધ કરી રહ્યા હતા અને હવે સંતોનો વિરોધ ચાલુ કર્યો છે। આ વિડીયોની ક્લિપમાં ગોપાલ ઇટાલિયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સંતો લૂંટી રહ્યા છે અને અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે। તે વિડીયો જોઈને સંતોએ ગોપાલ ઇટાલિયાને વળતો જવાબ આપે છે। તે હવે તમે આ વિડીયોની ક્લિપની અંદર જોઈ લો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો બતાવ્યો અને વિડીયામાં મેં ગોપાલ ઇટાલિયાનો એ વિડીયો હતો અને વિડીયામાં મેં જોયું અત્યારે એક બિન ઉત્પાદક અને બિન વૈજ્ઞાનિક પ્રવૃત્તિ પાછળ પોતાનો સમય ને પૈસા બગાડે છે। સત્યનારાયણની કથા કરશે ને ભાગવતની કથા કરશે ને ફલાણું રોકડું ઢીકડું કરશે ને પૂછડું કરશે ને, તો આ બધી ફાલતુ પ્રવૃત્તિઓ છે। ધાર્મિક પરંપરાઓના નામ ઉપર અનુસરવામાં આવતી ફાલતુ પ્રવૃત્તિઓમાં દરેક માણસ પોતાનો પૈસા અને સમય બગાડે છે। લાકડાના ભારાવાળો કઠિયારો ને કલાવતી લીલાવતીની જૂની ગૂંચવાઈ ગયેલી હજારો વર્ષો જૂની કેસેટો ઘૂસતા કરે છે। તો આ ખરેખર ખૂબ ખોટી વસ્તુ છે। આપણે તમામે સમજવાની જરૂર છે કે આવી ફાલતુ પ્રવૃત્તિઓ પાછળ આપણી 5 પૈસા પણ ખર્ચાય કેમ કે વધવાનું છે। લાકડાના ભારાવાળા કઠિયારા ને જંગલ ને રામ ને સીતા ને વનવાસ ને ફલાણું પૂંછડું એ દિશામાં નથી વધવાનું। આ જે મોને રૂપિયા મળે છે એ તો આ બધું કરવાના જ છે, કથા પારાયણું, પણ એમાં તો એમના રોટલા છે। તમને શું મળ્યું? તમે નવી પેઢીના આજ પાટીદાર સમાજ અનામત માગે છે, એમાંથી જ ઘણા બધા પાટીદારો કથાઓ કરીને બેઠા છે 5-5 લાખ રૂપિયા બગાડીને। તો એ 5 લાખ રૂપિયા બગાડી કોઈક સત્યનારાયણની કથામાં કલાવતી ને લીલાવતી શું કરે છે એ જ જાણશે, જે કે આપણને ખબર છે કેસેટ ઘસાઈ ગઈ છે। અને બધા ફાલતુ વાતોમાં કથામાં જઈને હિજડાની જેમ તાળીઓ પાડે છે। મને તો શરમ આવે છે આવા લોકો ઉપર અને ગુસ્સો આવે। એટલે હિજડાની જેમ બધી પરંપરાઓમાં તાળીઓ પાડવા વાળા છક્કાઓ છે, એમનીથી આપણને કોઈ જરૂરત નથી। બકવાસ એક આવીને લવારા કરે જાય સ્ટેજ ઉપરથી, મંચ ઉપરથી, કોઈક બાવો બાવી સાધુ સાધ્વી જે હોય તે, અને આપણે બધા ઈજડાની જેમ તાળીઓ પાડવાની। મારી તમારી માતા બહેનોને પણ રિક્વેસ્ટ કરવી જોઈએ કે હે મારી માવડીઓ, હે મારી બહેનો, હે મારી દીકરીઓ, કથાઓમાં કે મંદિરોમાં તમારું કઈ વળવાનું છે નહીં, એ શોષણના ઘર છે। તો કથાઓમાં જે નાચવાના બદલે મારી બહેનો, મારી માવડીઓ આ વાંચો કે જે ભાષા વાપરી છે એને ધર્મના માટે, ધર્મ ને ભોગતા હોય એવા ભક્તો માટે મંદિરમાં ના જવું જોઈએ। કથાઓમાં નાચવા વાળા બહેનોને માતાઓને, આપણા બહેનો માતાઓને નાચવા વાળા કીધા એને, જે કથાઓમાં આપણા વડીલો જાય છે, બા બાપુજી જાય છે ને હિજડા કહી રહ્યો છે। આ જે ઘૂસ્યો છે આપણા ક્ષેત્રના અંદર આવીને આવું બધું બોલીને અત્યારે બધા મંદિર ફરી રહ્યો છે। ભગવાન રામનું પૂતળું ને એવું બધું કહીને પોતે રામ મંદિરમાં જઈને સભાઓ કરી રહ્યો છે। અને હું તો એમ કહું છું કે જે પોતાના માતા દીકરીઓને નાચવા વાળી કહી રહ્યો છે, આપણા ભક્તોને હિજડા કહી રહ્યો છે। દરેક ગામ અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।